રક્ષાબંધન પર્વે ગણતરીના દિવસો બાકી રહે છે ત્યારે ગણતરીના દિવસો પહેલા જ મોટી સંખ્યામાં જે રક્ષાબંધનના દિવસો લોકો મીઠાઈ ખવડાવતા છે, બહેનો પોતાના ભાઈઓને હાથ પર રક્ષાનું રાખડી બાંધી તેમનું મોં મીઠું કરાવતો છે। ત્યારે આ મોં મીઠું લોકો માટે કેટલું હાનિકારક છે કે કેટલું ફાયદાકારક છે તેના માટે સુરત આરોગ્ય જે ટીમ છે તે હવે મીઠાઈની દુકાનમાં સેમ્પલ લેવા પહોંચી ચૂકી છે। આ દ્રશ્યો જોઈ શકો છો કે શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે છે હાલ અત્યારે આરોગ્ય વિભાગ દ્વારા જે છે આ જ પ્રકારે મીઠાઈના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને લોકોના આરોગ્ય માટે કેટલું જે છે હાનિકારક છે, કેટલું ફાયદાકારક છે તેનું જે છે લેબમાં ટેસ્ટ થયા બાદ જાણી શકાશે। અત્યારે દ્રશ્યોમાં જોઈ શકો છો કે શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલી જે મીઠાઈની જે દુકાનો જે છે તેમાં આ જ પ્રકારે જે છે મીઠાઈના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને જેટલું વહેલા બની શકે એટલું તેનું જે છે લેબમાં જે છે તેને લઈ જવામાં આવશે અને ત્યાં તેની ચકાસણી કરવામાં આવશે। તો જ્યારે હવે માત્ર ને માત્ર 2 દિવસ જ્યારે રક્ષાબંધન પર્વને જ્યારે બાકી છે ત્યારે 2 દિવસ પહેલા જે છે આરોગ્ય વિભાગની જે ટીમ છે શહેરના અલગ અલગ ઝોનમાં આવેલા તમામ મીઠાઈની દુકાનમાં જ્યાં સૌથી વધારે ભીડ હોય છે તેવા મીઠાઈની દુકાનમાં જે છે તેઓ દ્વારા સેમ્પલ લેવામાં આવે છે। બીજી તરફ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે ખૂબ જ મોટી સંખ્યામાં જે લોકો જે છે અત્યારથી મીઠાઈ લેવા માટે જે છે દુકાનોમાં પહોંચી રહ્યા છે। હવે જ્યારે 2 દિવસ બાકી છે તહેવારને ત્યારે તેને લઈને પણ જે છે હાલ અત્યારે અહીં લોકો જે છે મીઠાઈ ખરીદી આપણી સાથે આરોગ્ય વિભાગના જે અધિકારી છે આપણી સાથે વાતચીત કરીશું, તેઓ શું કહી રહ્યા છે આપણી સાથે વાતચીત કરીશું। ઠાકોર સાહેબ, આજે મીઠાઈઓના સેમ્પલ લેવામાં આવ્યા છે, કઈ પ્રકારે કાર્યવાહી થશે અને કઈ પ્રકારે સેમ્પલ લેવામાં આવ્યા? હું ડીડી ઠાકોર, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। આગામી રક્ષાબંધનના તહેવાર નિમિત્તે આજ રોજ આરોગ્ય અધિકારી અને ડેઝિગ્નેટેડ ઓફિસર સહિત શ્રી તથા ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ સહિત સૂચના અન્વયે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ મીઠાઈ બનાવતી તથા મીઠાઈનું વેચાણ કરતી સંસ્થાઓની તપાસ કરી સદર સંસ્થાઓમાંથી મીઠાઈના નમૂના લેવા અંગેની કાર્યવાહી ચાલી રહી છે। આ નમૂનાઓ લઈને તેને પૃથક અંતે પબ્લિક લેબોરેટરી સુરત મહાનગરપાલિકા પ્રત્યે મોકલવામાં આવશે અને જેનો પૃથક આવ્યાથી આગળની કાર્યવાહી કરવામાં આવશે। કેટલા દુકાનોમાં આ રીતે સેમ્પલ લેવામાં આવે છે અને કઈ પ્રકારે અલગ અલગ ઝોનોમાં કામગીરી થઈ રહી છે? ઘણી સંસ્થા લગભગ 12 થી 15 સંસ્થાઓમાં આજે લેવામાં આવશે અને એની કાર્યવાહી ચાલે તથા આગામીમાં પણ નમૂના લેવાની કાલે પણ ચાલુ રહેશે। બધા ઝોનમાં નમૂના લેવાની કાર્યવાહી ચાલુ રહી છે। બિલકુલ આપ જોઈ શકો છો જે રીતે આરોગ્ય વિભાગની જે ટીમ છે તે હવે સતર્ક બની છે અને જ્યારે હવે તહેવારોનું સિઝન આવી રહ્યું છે ત્યારે તહેવારના સિઝનમાં જે છે આ જ પ્રકારે જે છે તેઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે અને હાલ અત્યારે અહીં જે છે આરોગ્ય વિભાગની જે ટીમ જે છે તે સેમ્પલ લેવા પહોંચી છે અને તમામ સેમ્પલ લઈ તેનું જે છે તે યોગ્ય તેનું જે છે ચકાસણી કરવામાં આવશે અને જો કંઈ પણ પ્રકારનું જે એમાં જે છે ખામી સર્જાશે, કોઈ પણ પ્રકારની જે વસ્તુઓ જે છે ઉપયોગ થશે તેના સામે કડક કાર્યવાહી કરવામાં આવશે।